કેટલીક વેદના, પીડા કે વ્યથાને શબ્દનું સથવારો પ્રાપ્ત થતો નથી. નસીબદાર હોય છે એ પીડા જેને અભિવ્યક્તિનો અવકાશ મળે છે. કેટલીક ભાવનાઓ, વેદનાઓ, સંવેદનાઓ હૃદયમાં જ ગરબાયેલી રહે છે, જેનું અસ્તિત્વ શબ્દોથી પર ફક્ત અનુભૂતિના અવકાશમાં છવાયેલું હોય છે. કોઈકને બોલાવવામાં પણ બૂમ પાડવી જરૂરી બને છે. મૂક આવકાર કોઈને સમજાતું નથી, કારણ કે એ સંભળાતું નથી. ભીતરના ખાલીપામાં ફક્ત પોતાની વેદના વલોવાય છે. ચીસ બધાને સંભળાય છે, પણ ડૂમો કોઈને સંભળાતો નથી, અને એટલે જ એ સમજાતું પણ નથી. કોઈકને સાંભળવાથી શરૂ થતી સફર જો સમજવા સુધીની હદ પાર કરે તો લાગણીનું ઇન્દ્રધનુષ રચાય છે. જીવન સપ્તરંગી રંગોથી છવાઈ જાય છે. ચાલને આપણે પણ કોઈને સાંભળવાની વાતને સમજવાના અવકાશ સુધી લઈ જઈએ અને જીવનને એક મનગમતું પૂર્ણવિરામ આપીએ.